બોલો, શું નામ છે તમારું? રમીલાબેન નાનજીભાઈ ચાવડા, કયું ગામ છે? બિલીમોરા. બરોબર છે. કેટલા સમયથી દર્દ છે તમને? આમ તો આ પડી ગઈ ને ત્યાં કમરમાં મણકાની નીચેની નસ દબાઈ ગઈ છે મારે. તો ડૉક્ટરે મને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ મેં ઓપરેશન નથી કરાવ્યું. એમ જ ચાલવા દઉં છું, ચાલ્યા કરે છે. પણ આ પગની તકલીફ વધી ગઈ પાછી. ટોટલ કેટલો ટાઈમ થયો દર્દ છે? દર્દ પગની તો લગભગ 3-4 વર્ષથી છે. બરોબર. દવા લીધેલી? ઘૂંટણની દવા હું નથી લેતી ક્યારેય. કોકને બતાવ્યું તો હશે ને, કાંઈક તો દવા કરી હશે ના, ને? કાંઈ નહીં, ઘૂંટણની કોઈ દિવસ મેં લીધી નથી. બરોબર. કારણ કે હમણાં પડી ગઈ ને ત્યારે જ મેં દવા લીધી. શું ફરક છે? કાંઈ ફરક છે કે નથી? પીવું ત્યાં લગી સારું રહે, પછી નથી રહેતું. બરોબર છે. હા, ખોલો, પગ ખોલો તમારા. 2 પગ એટલા ખોલવાના, આટલા. આપણે ટાઈમ દઈએ છીએ તમને 5 મિનિટનો. કેટલી મિનિટનો? 5 મિનિટનો. ઈલાજ થઈ જશે તમારો 3 મિનિટમાં કે મિનિટમાં. હા, તમારી જેટલી ઝડપ દવા લગાડવાની એટલો ઝડપી. અહીંયા ઈલાજ કરતા હનુમાનજી હે. લગાડો, ચોરવાનું આમ બધે લગાડી દો. પછી એક દવા આપીશ તમને મારી બનાવવાની. નીચે લગાડજો બેન. આ દવા આપણે આશ્રમની બનાવેલી જ છે, સમજી ગયા? અને તમે અનુભવ કરજો કેવો થાય છે. હરેક દવા દર્દની હું બનાવું છું. નેટ બસ નહીં, બહુ નહીં ચોરવાનો, ખાલી લગાડી લ્યો એટલે રેડી થઈ જાય એની ગેરંટી છે. બીજા હાથમાં દુખે છે? 2 હાથની અંદર જેમ વેસ્લિન લગાડતા હોય એ ટાઈપને કરવાનું. પછી એક હાથે આમાં લગાડવાનું, એક હાથે આમાં લ્યો. જોલા બેન શીખવાડે. હા, થઈ જાઓ, ઊભા થઈ જાઓ. આપણે તમને ટાઈમ આપ્યો છે 5 મિનિટનો, પણ 3 મિનિટમાં રેડી થવાનું કીધું. એની બદલે હજી 1 મિનિટ થઈ છે, જુઓ જોઈએ. હાલો, પછી શું છે શું નહીં મને જણાવો. હાલો થોડીક વાર. હવે કેવી પોઝિશન છે? સારી છે? આપણી લેખિત ગેરંટી છે કે 100% અહીંયા આવે પછી રિલેક્સ એકદમ કમ્પ્લીટ જ હોય. હું હરેક દર્દની દવા ચેતન હનુમાન આદેશ આશ્રમ નેટમાં જુઓ તોય બતાવશે. કોઈ પણ રોગ હોય તો એનો ઈલાજ થઈ શકે છે. હા, નિસંતાન હોય, 25 વર્ષથી સંતાન નથી થતા, એની માટે પણ આપણે કરીએ છીએ. છોકરી જોઈ તો છોકરીની ગેરંટી છે, બાબો જોઈ તો બાબાની ગેરંટી છે. બરોબર છે. કેમ છે અત્યારે? ભૈયા રમીલાબેન આગળ સારું લાગે છે? અત્યારે તકલીફ છે કાંઈ? ના, અત્યારે નથી લાગતું. ઓકે, બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંના ઈલાજ કરતા ચેતન હનુમાન છે.